નમસ્કાર. નમો ગુજરાતના 182 ઉમેદવારોની વચ્ચે કાર્યક્રમ અંતર્ગત આપનું સ્વાગત છે. અત્યારે આપણી સાથે છે 157 માંડવી વિધાનસભાના ઉમેદવાર હેમલતાબેન વસાવા. ચાલો આપણે એમને મળીએ અને જાણીએ કે ગુજરાતના વિકાસ અને ગુજરાતના ભવિષ્ય માટે તેઓ શું વિચારે છે. હેમલતાબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આભાર. નમસ્કાર. હેમલતાબેન, આપ પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છો. જી હા. તો ભાજપમાં જોડાવા પાછળ કયા કારણો છે અને જોડાયા બાદ અને જો આપ જીતી જાઓ છો તો આપ આગળ માંડવીના વિકાસ માટે તેમજ ગુજરાતના વિકાસ માટે આપ શું કરવા ઈચ્છો છો? અત્યારે તો હું પ્રથમવાર ચૂંટણી લડી રહી છું અને પણ ભારતીય જનતા પાર્ટી વતી તો મને એનું ગૌરવ છે કે આ એક એવી પાર્ટી છે કે જે સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે, જે સૌના વિકાસમાં માનનારી પાર્ટી છે. અને આજે સમગ્ર વિશ્વએ જ્યારે આપણા રાજ્યના વિકાસની નોંધ લીધી છે તો ગામે ગામ મને એ ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે કે એ લોકોને હવે માત્ર ને માત્ર કમળનો ઉમેદવાર જીતે એવી એમની ઝંખના છે. કારણ કે એમને એવી ઈચ્છા છે કે જે વિકાસ નરેન્દ્રભાઈ તરફથી આવે છે એ પોતાના વિસ્તારમાં લોકો સુધી ગામ ગામ પહોંચે તો એ પહોંચાડવા માટે એમને એક નિમિત્ત જોઈએ છે, એક કડી જોઈએ છે, જે એમને લાગી રહ્યું છે કે આ કમળનો ઉમેદવાર એમને પૂરું કરી શકે છે. અચ્છા, આપે કીધું કે માંડવીમાં છેલ્લા 10-15 વર્ષથી કોંગ્રેસનું શાસન છે, પ્રોપરલી માંડવી વિધાનસભામાં, અને હવે અહીંના લોકો ભાજપને ઈચ્છે છે. તો તમે લોકોની વચ્ચે જાઓ છો, એમને મળો છો, તો એમને એવી તો કઈ તકલીફોનો સામનો કર્યો છે કે તે લોકો હવે કોંગ્રેસના એનાથી થાકીને કંટાળીને હવે ભાજપનું કમળ ખીલે એવું ઈચ્છી રહ્યા છે? ગામે ગામ મેં જોયું તો મને એવું લાગ્યું છે કે જે સમગ્ર આદિવાસી પટ્ટા માટે જે નરેન્દ્રભાઈ વનબંધુ કલ્યાણ યોજનાની જે યોજનાઓ છે એ પણ પૂરતી સુધી પહોંચી નથી. જેમ કે રસ્તાઓનું જોડાણ છે, પાણીની વ્યવસ્થા છે, પછી સ્થાનિક લેવલ પરના જે અહીંયા પણ તાલુકા પંચાયત પણ કોંગ્રેસની છે, જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની છે, તો એ લોકોનો સહકાર એમાં નથી મળતો. આપણા ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે, કાર્યકરો છે, જે સ્થાનિક લેવલના, એ લોકો તો પ્રયત્ન કરે જ છે. તો એ લોકોને હવે સીધી લીટીનું પ્રતિનિધિત્વ જોઈએ છે. એટલે એમને એવું લાગી રહ્યું છે કે આ ઉમેદવાર અમારા માટે એક સીધી લીટીનું પ્રતિનિધિત્વ કરી શકશે. હેમલતાબેન, આપે વાત કરી એક ઉમેદવાર તરીકે, પણ હું આપને પૂછીશ કે એક ઉમેદવાર ન હોવ અને તમે એક ગુજરાતના નાગરિક છો તો તમે આ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદે કોને જોવા ઈચ્છો છો અને ગુજરાતમાં કોનું શાસન થાય એવું ઈચ્છી રહ્યા છો? સ્વાભાવિક છે, આજે ગામે ગામ બાળકો ઈચ્છી રહ્યા છે કે નરેન્દ્રભાઈ મોદી જ આપણા મુખ્યમંત્રી હોય, તો એક નાગરિક તરીકે હું પણ એવું જ ઈચ્છું છું કે સક્ષમ, દૂરંદેશી, પ્રબળ નેતૃત્વ ધરાવનાર આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ હોય અને ભાજપની જ સરકાર હોય.